MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH અમદાવાદમાં સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા તેને બંધ કરવાની ફરજ પડી છે. સુભાષ બ્રિજ બંને તરફથી બંધ કરાતા વાહન ચાલકો પરેશાન છે. બ્રિજની નીચેનો રિવરફ્રન્ટ માર્ગ પણ અવરજવર માટે બંધ કરાયો છે. શિલાલેખ પાસેથી જ અવરજવર બંધ કરવામાં આવી રહી છે. બ્રિજની બંને બાજુ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. મીડિયા અને વિપક્ષના નેતાને પણ આગળ જતા અટકાવાયા હતા. આગામી 5 દિવસ ઇન્સ્પેક્શનના પગલે આ બ્રિજ બંધ કર્યાનો PMCએ દાવો કર્યો છે. તંત્ર દ્વારા સુભાષ બ્રિજનું ડિટેલ ઇન્સ્પેક્શન શરૂ કરાયું છે. બ્રિજ બંધ કરાતા લોકોને ખાસી હાલાકી પડી રહી છે. સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં સ્પાનનો ભાગ બેસી જતા બ્રિજ બંધ કરી દેવાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત રાજ્ય સરકારના R&B વિભાગની ટીમે પણ બ્રિજની મુલાકાત લઈ ચકાસણી શરૂ કરી છે. બ્રિજમાં કેટલી ક્ષતિ થઈ છે તેની તપાસ થઈ રહી છે. તપાસ કર્યા બાદ બ્રિજનું સમારકામ કરાશે અને જો ક્ષતિ ગંભીર હશે તો લાંબો સમય માટે પણ બ્રિજ બંધ થઈ શકે તેમ છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક અને ઉત્તરથી આવતા વાહનો માટે શહેરનો પ્રવેશ દ્વાર ગણાતો સુભાષ બ્રિજ 52 વર્ષ જૂનો છે. આ બ્રિજ પરથી રોજના 1 લાખથી વધુ વાહન પસાર થતા હોય છે. આ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોની હાલાકી વધી ગઈ છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ બ્રિજની ચકાસણી થઈ હતી. 1.5 વર્ષ પહેલા સુભાષ બ્રિજની બેરિંગ સહિતનું સમારકામ પણ કરાયું હતું. પહોંચવાનો અત્યારે હું અહીંયા જ છું. મારે ગિફ્ટ સિટી બાયોમેટ્રિક વાળું અટેન્ડન્સ હોય છે. હજી 10 જ વાગે છે. હજી હું અહીંયા પહોંચી ગયો છું 10 વાગે. ઓફિસે પહોંચવાનો ટાઈમ 10 વાગ્યાનો છે પણ હજી હું પહોંચ્યો નથી. આના કારણે મારે બહુ લેટ થયું છે. તો સુભાષ બ્રિજ બંધ થતા અમદાવાદીઓ પરેશાન છે. વિપક્ષે પણ AMCના કાન આંબળ્યા છે. સુભાષ બ્રિજમાં અચાનક જ તિરાડ અને પુલનો કેટલોક ભાગ બેસી જવાનું કોર્પોરેશને ધ્યાને આવતા તાબડતોડ 5 દિવસ માટે પુલ બંધ કરાયો. શહેરના સૌથી વ્યસ્ત પુલમાંથી એક એવા સુભાષ બ્રિજને બંધ કરાતા દૈનિક 1 લાખ જેટલા વાહન ચાલકોને અસર પડી છે. ત્યારે હવે આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ સુભાષ બ્રિજ પહોંચ્યા હતા. અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ વચ્ચેથી નમી જવાના કારણે તેને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નેતા વિપક્ષ શહેજાદ ખાન છે, તેઓ પણ આ બ્રિજનું ઇન્સ્પેક્શન જે અધિકારીઓ સાથે કરવા માટે અહીંયા પહોંચ્યા છે. તમામની વચ્ચે શહેજાદ ખાન દ્વારા જે આરોપ છે તે લગાવવામાં આવ્યો છે કે મોરબી બ્રિજ જેમાં અનેક નિર્દોષોના મોત થયા, ગંભીરા બ્રિજ દુર્ઘટના જેમાં અનેક નિર્દોષોના મોત થયા, ગુજરાત હાઈકોર્ટનો આદેશ હતો કે દરેક ચોમાસા પહેલા અને ચોમાસા બાદ રાજ્યના તમામ બ્રિજો કે જેની માલિકી માર્ગ અને મકાન વિભાગ આ ઉપરાંત કોર્પોરેશનની હોય તે તમામ બ્રિજોની ચકાસણી કરવામાં આવે. પરંતુ નેતા વિપક્ષનો આરોપ છે કે માત્ર વિઝ્યુલાઇઝેશન એટલે કે રેલિંગ અને કલરકામ બરાબર છે કે નહીં તેની જ તકેદારી કોર્પોરેશનના અધિકારીઓએ રાખી. પરિણામે અચાનકથી જ જે સુભાષ બ્રિજ છે તે વચ્ચેથી નમી ચૂક્યો છે અને પરિણામે તેને બંધ કરવાની ફરજ છે તે પડી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વચ્ચેનો જે ભાગ છે તે અહીંયાથી પણ નમી ગયેલો સ્પષ્ટપણે જણાઈ આવે છે. વહેલી સવારે કમિશનરે પણ અહીંયાની જે મુલાકાત છે તે કરી હતી. ત્યારબાદ હવે નેતા વિપક્ષ અહીંયા પહોંચ્યા છે. એટલે કે રાજ્યમાં વધુ એક વખત બ્રિજના વિવાદને કારણે જે રાજનીતિ તો ગરમાઈ છે પરંતુ જે નાગરિકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવાનો જે વારો છે તે આવ્યો છે. તેના જ પરિણામે અમદાવાદ પહેલાથી જ એક ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યું હતું પરંતુ સૌથી વ્યસ્ત એવા સુભાષ બ્રિજને બંધ કરવાને કારણે જે લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ન માત્ર સુભાષ બ્રિજ ઉપરની અવરજવર પરંતુ સુભાષ બ્રિજની નીચેથી જે રિવરફ્રન્ટ પસાર થાય છે તેને પણ બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ વાહન ચાલકોને અહીંથી પસાર થતા રોકવામાં આવી રહ્યા છે. તમામ બાબતોને બાદ કરતા પોલીસનો મોટી સંખ્યામાં કાફલો છે તે બ્રિજની બંને તરફ અને રિવરફ્રન્ટના ભાગો તરફ ખડકી દેવામાં આવ્યો છે. આ તમામ બાબતો વચ્ચે નેતા વિપક્ષ શહેજાદ ખાન છે તેઓ પણ અહીંયા ઇન્સ્પેક્શન કરવા માટે પહોંચ્યા છે. ક્લિયરન્સ ક્યારે આવશે તે હજુ પણ એક સવાલ બનીને ઊભો છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. તો શહેજાદ ખાને સમગ્ર મામલે
કોર્પોરેશનના સત્તાધીશ બીજેપી પર આરોપ મૂકી બેદરકારીનો. મોરબી અને ગંભીરા બ્રિજ અકસ્માતમાંથી પણ એએમસીએ બોધપાઠ ન લીધો તેવો આરોપ મૂક્યો છે. ગંભીરા બ્રિજના અકસ્માત બાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી પુલનું ઓડિટ થવું જોઈએ, જેના બદલે કોર્પોરેશનના અધિકારીઓ પેન અને કાગળ લઈને માત્ર બ્રિજ પર નજર ફેરવીને ઓડિટ કરતા હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. क्योंकि ये जो इंस्पेक्शन किया गया वो सिर्फ और सिर्फ विजुअल इंस्पेक्शन था, यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी पेन और पेपर लेकर सभी ब्रिज पर गए, आंखों देखा हाल, रोड की मरम्मत, कलर ठीक है या नहीं है, रेलिंग ठीक है या नहीं है, ऐसे विजुअल इंस्पेक्शन पेपर में बनाकर अहमदाबाद शहर की जनता को गुमराह किया. બીજી બાજુ આ મામલે એએમસીના સત્તાધીશો તમામ આક્ષેપો ફગાવી રહ્યા છે. દાવો કર્યો છે કે નિયમિત રીતે બ્રિજનું યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થતું જ હતું. આ ચકાસણી કરી તેમાં જ તો પોલ ખુલી કે ખામી છે. પુલમાં તિરાડ અને વાઇબ્રેશન સામે આવતા જ આ બ્રિજ 5 દિવસ માટે બંધ કરાયું છે. વધુ તપાસ બાદ જ પુલને આગામી સમય માટે ખુલ્લો મૂકવો કે નહીં તેનો ફેસલો લેવાશે. ખામી ધ્યાનમાં આવી નથી. અવારનવાર એના ઇન્સ્પેક્શનો થતા જ રહેતા હોય છે. જે બ્રિજ 50 વર્ષ કરતાં પણ જૂના હોય, એના કરતાં પણ વધારે જૂના હોય, એ તમામ બ્રિજો અને આપણે વાત કરીએ કે એનું ઇન્સ્પેક્શન જે 5 એમ પેનલ કંપનીઓ બનાવવામાં આવી છે એના દ્વારા, જે એક્સપર્ટ ધરાવતી હોય છે એના દ્વારા આનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે અને આગામી સમયગાળા દરમિયાન આની રિપેરિંગ કાર્યવાહી પણ કરવામાં આવશે. સુભાષ બ્રિજ મામલે અમદાવાદ કોર્પોરેશનમાં સત્તા પક્ષ અને વિપક્ષના આરોપ વચ્ચે એક વાત ચોક્કસ છે કે અમદાવાદીઓએ લાંબા સમય માટે હાલાકી વેઠવા તૈયાર રહેવું પડશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH